તો હવે કરીએ અનબોક્સિંગ અને આવો કંઈક છે મોબાઈલ. ફેમિલી કેમ છો? મજામાં. નવા બ્લોગમાં સ્વાગત છે ફરી તમારું. તો મારું નામ છે તુષાર. તમને ખબર હશે, જો તમે મારા જૂના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે આપણી પહેલી જૂની ચેનલ હતી કોહલી ઓરિજિનલ કરીને, જે કે આપણે ઘણા ટાઈમથી વિડીયો અપલોડ નહોતા કર્યા એટલે ડાઉન થઈ ગઈ હતી અને એટલે આપણે બ્લોક કરી દીધી હતી, એટલે બંધ કરી દીધી ટૂંકમાં કહું તો. અત્યારે આપણે નવી ચેનલ ખોલી છે જે છે તુષાર લાઈફસ્ટાઈલ વ્લોગ. તો હવે આપણે આ બ્લોગમાં અપલોડ કરશું વિડીયોને એવું બધું. જો કે પહેલાં ફોનમાં આપણે નથી મજા આવતી એટલે પછી આપણે કરી છે. અને એક્સાઇટિંગની જોરદારની વાત કરું તો તમને હું લાવ્યો છું નવો મોબાઈલ, એવી યુટ્યુબના પૈસે. યુટ્યુબે પહેલું પેમેન્ટ મોકલીને હું એનાથી લાવ્યો મસ્ત ફોન, જેથી હું વિડીયો શૂટ કરી શકું છું. તો તમને કંઈક દેખાડું તો આવો છે જો ફોન. તો આ છે મારો મોબાઈલ. તો જો કે તમે જોઈ શકો કે આ મોબાઈલ હું લાવ્યો છું ઓપ્પો F27 5G, જે કે હું લાવ્યો છું યુટ્યુબના પૈસેથી. તમે સાચે સાંભળો છો, યુટ્યુબ. એમ થેન્ક યુ સો મચ ફોર યુટ્યુબ. એના કારણે હું આ ફોન લાવી શકું છું. જો કે આ નવી ચેનલ છે, આમાંથી તો ના આવી શકે. જે જૂની ચેનલ હતી એનાથી મળી શક્યો છે ફોન. એટલે જૂની ચેનલ ડાઉન થઈ ગઈ એટલે આપણે બંધ કરી દીધું. પણ કંઈ નહીં, નવા ચેનલ છે એટલે નવા ચેનલથી આપણે શરૂઆત કરીને આમાંથી એ જૂના આઈડીથી આપણે ફોન લાવ્યા. તો ચલો શરૂઆત કરીએ અનબોક્સિંગ ટાઈમ. તો પેકેટ તો પહેલાં મેં ફાડી દીધું. હવે કરીએ અનબોક્સિંગ. તો આવો કંઈક મોબાઈલ દેખાય છે. તો આ છે મોબાઈલ, એને મિલીએ સાઈડમાં. પછી આ CPU, હા એ બધું. પછી આ બધી ડોક્યુમેન્ટ્સ છે જે કે આપણે કંઈ કામની નહીં. એ આશી ખબર શું છે. આ છે ચાર્જિંગ, જો કે સારી ક્વોલિટીનું છે. કેટલા વોલ્ટનું? તો 45 વોલ્ટનું સુપર ચાર્જિંગ. શું વાત છે. એના ડાટા કેબલ. તો કંઈક આપણો ફોન છે આવો. એટલે ચલો કરીએ અનબોક્સિંગ. તો આ છે આપણો ફોન, તમે જોઈ શકો છો. પણ તમને હું સાચું કહું તો તમને એક ડાઉટ દેખાતો હશે કે આપણે ફોન લાવ્યા તો આ આવું ગોળ છે પેકેજિંગ પાછળથી, અને આમાં કેમેરો છે સીધો. ડાઉટ પડવો જોઈએ ને. તો સાચું કહું તો પ્રેન્ક થઈ ગયો તમારી જોડે. આ છે જૂનો મોબાઈલ મારો. જો તમને દેખાશે આ સ્ક્રીન ડેમેજ થયેલી જૂનો મોબાઈલ છે. અને જે નવો મોબાઈલ છે એ જેથી હું શૂટ કરી રહ્યો છું. આ રહ્યો સામે, જો હું તમને બતાવું આમાં કેમેરો ચાલુ કરીને. તો આ છે નવો મોબાઈલ જેનાથી અત્યારે હું શૂટ કરી રહ્યો છું. એ છે નવો મોબાઈલ. અને યુટ્યુબના પૈસાથી નહીં આવ્યો, હું ખાલી મજાક કરતો હતો પ્રેન્ક માટે. આ તો એમની મમ્મી લાવ્યા છે, યુટ્યુબના પૈસાથી નહીં લાવ્યા. અને ક્યારનો લાવ્યો તો હું વિડીયો બનાવવા માટે. હું કહું વિડીયો બનાવું અને આજે ટાઈમ મળી ગયો તો વિડીયો બનાવી કાઢ્યો. એટલે ફોન લાવ્યો તો ઘણો ટાઈમ થઈ ગયો, 15 દિવસ જેવું થઈ ગયું. ખાલી હું કહું ચલો વિડીયો બનાવી. તો મેં શોર્ટ્સ વિડીયો નાખ્યા છે આનાથી, તમે જોઈ શકો તો રિઝલ્ટ ક્વોલિટી સારી છે. એટલે આપણે આ ફોનથી વિડીયો અપલોડ કરીશું. તો આપણે આ બધું મેં કર્યું હતું પ્રેન્ક કરવા માટે તમને. હવે જેમ હતું એમને એમ પાછું બધું મેળ દઈએ. તો ફાઇનલી મારું કામ પૂરું થઈ ગયું છે. અને આ ફોનમાં જો કે હું અત્યારે 4:41 વાગી ગયા. જો કે હું આ વિડીયોનો થંબનેલ બનાવતો હતો અને બાકી આ બીજો ફોન હતો એની અંદર કંઈક એપ્લિકેશન બધું સોફ્ટવેર બધું ડાઉનલોડ કરતો હતો વિડીયો એડિટિંગ માટે. અને બધું કમ્પ્લીટ થઈ ગયું. તો આપણે જઈએ ઘરની બહાર. ઘણો ટાઈમ વેસ્ટ થઈ ગયો મને એમાં. તો જઈએ બહાર અને જોઈએ શું માહોલ છે. તો મારા બા બેઠા છે. જો આ છે મારા બા. આમ હાઈ કરો, આમ આમ આમ. અને અત્યારે આપણે જઈએ બહાર. તો બહારનો નજારો કંઈક આમ હે. આ જો મીઠા લીમડી આપણી જૂના વ્લોગમાં જોઈશે તો મોટી અત્યારે કાપી કાઢી. પછી આને બી થોડુંક મેન્યુઅલને સેટ કરી દીધી, જે બહુ ઉપર વધી જતી. તો પછી નીચે કાપીને આપણે સેટ કરી દીધી. અને આ તુલસી, સૌથી સ્ટાર્ટિંગ કહું તો ફર્સ્ટ વ્લોગ મેં આનાથી બનાવવાનું સ્ટાર્ટ કર્યો હતો, આ તુલસી માતાહીન. અને આજુબાજુમાં કુંડું કહીને મેં ફર્સ્ટ વિડીયો મારો બનાવ્યો હતો, મને જ યાદ છે અહીંયા આગળ. અને અત્યારે કુંડું નહીં રહ્યું, ખાલી એમની બધું થઈ ગયું. આખી તુલસી તમે જુઓ તો સુકાઈ ગઈ. ખબર નહીં કેમ આવું થયું, પણ હવે શું કરીએ. હજુ નવું પાંદડા ઉગ્યા થોડાક. તો તમે જુઓ તો નવા પાંદડા ઉગ્યા છે. અહીંયા છે, પછી આ બધા રહ્યા. બાકી થઈ જશે સારી. અને અહીંયા આસોપાલો બી છે, જો તમે દેખાડો તો આ રહ્યો. આ છે આસોપાલો જો. અને આટલી કંઈક છે અમારા નાની એમથી વાડી. અને આ બધું આ ઉગેલું છે. અને અહીંયા થોડી બધી ચોમાસાની ઘાસ ઉગેલી છે, તે ચાલી. આગળ અમે આમ ચાલીએ.
બાકી કંઈ ખાસ છે નહીં. આવું નાનું ચૂકમ તો ઘર છે ને અમારું, અને અહીંયા અમે રહીએ છીએ. તો અત્યારે તો શું કરીએ, કંઈ કરવા જેવું તો હે નહીં ખાસ, એટલે કંઈ કરવું નહીં. આ બી એક હે મીઠા લીમડાનું ઝાડ. ચાલે, આ તમે ખબર છે આને શું કહેવાય? જો ખબર હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આને શું કહેવાય અને શું ઉપયોગ આવે. જો આમ ફરાઈએ એટલે ફરે. પહેલાંના જમાનામાં આનાથી કંઈક ઉપયોગ કરતા હતા. શું ઉપયોગ કરતા હતા એ કોઈને ખબર હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો. એમાં આવી ગયો અને હવે થોડુંક હું કહું કે ચલો નાસ્તો કરી લઈએ. તો આ છે જો કાજુ બદામ, પછી અને ખજૂર, અને આ જે તમને દેખાય છે આ તો આ છે પીનટ બટર, જે કે મેં ઘરે બનાવ્યું હતું, હોમમેડ પીનટ બટર. અને આ બધું હું ખાતો હતો પહેલાં, આપણે શું કહેવાય, વર્કઆઉટ કરતો ત્યારે. ઠંડીમાં શરૂઆત થઈ ઠંડી ત્યારે હું વર્કઆઉટ ચાલુ કર્યું, પછી બંધ કરી દીધું, બહુ ઠંડી લાગે એટલે પછી બંધ કરી દીધું મેં. હવે ધીમે ધીમે પાછી ચાલુ કરીશું, થોડીક ઠંડી ઓછી થાય એટલે પછી ચાલુ કરીશું આપણે બધું ખાવાનું ને એવું. તો અત્યારે પડ્યું હતું તો હું કહું ચલો ને ખાઈ લઈએ બહાને. અને 5 કાજુ, 5 બદામ, 3 ખજૂર, 2 કેળા, 1 ગ્લાસ દૂધ રોજ મિક્સરમાં નાખીને પી જવાનું, બહુ સારું. તો ખાઈ લઉં કાજુ. ફેમિલી, હું અત્યારે બેઠો બેઠો કંઈક ફોનમાં જોતો હતો તો સામેથી વાંદરા આવ્યા. તો એનું નાનું એવું ઝીણકોમથું બચ્ચું હતું તે હું બેઠો બેઠો તો હું લાવું ને વિડીયો બતાવું. ક્યારનું આમથી આમ કૂદામ કૂદ કરતો હતો, અત્યારે બેસી ગયું શાંતિથી. હું કહું વિડીયો ઉતારું ત્યારે બેસી ગયું. બોલો, હું કહું મસ્ત વિડીયો ઉતારું ત્યારે તો બેસી ગયો. શું વિડીયો હતો તમને દેખાડું તો આમ છે સામે, અહીં નહીં દેખાય સરખું. જો એ આ એની મમ્મી જોડે બેસી ગયું શાંતિ. નગર ચારનું આમથી આમ કૂદ કરતું હતું. હું કહું વિડીયો ઉતારું તો વિડીયો ઉતારવાનું થયું ને તાર માજાનું જતું રહ્યું. આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરે છે. મળીએ કાલે બીજા નવા વ્લોગમાં. તો બધાને બાય બાય, બાય બાય. અને હા, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.